ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ એક મોટી દુર્ઘટના થતી ટળી ગઈ હતી। જણાવી દઉં કે સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હતી, જ્યાં ટેમ્પો ચાલકની સમય સૂચકતાએ મોટી જાનહાનિ ટાળી હતી। ટેમ્પોની કેબિનમાં આગ લાગતા જ ચાલકે તરત વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનાને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકો અને વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।